જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય. બાય. ભાવેશ જય શ્રી કૃષ્ણ. જો ફ્રેન્ડ્સ મેં લઈ લીધા થોડા ખલેલા અને થોડુંક જામફળ. આ લોકોએ ખાઈ લીધું રીંગણા બટેટાનું શાક, રોટલી બે ખાઈ લીધું. ભૂમિત જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ખાઈ લીધું છે અને મારા ફાઈન દીકરો આજે ગુજરી ગયો છે એટલે અમે ત્યાં જઈ કાલે ગુજરી ગયો એટલે અમારે ત્યાં જઈશ ખખડું કરવા. મારા બેન ભાવનગરથી આવ્યા છે. અમે બે બેનો અહીંથી નીકળી જઈ મારા મમ્મીને મોઢું કરતા રહીએ ને ત્યાં જતા એટલે અત્યારે અમે ત્યાં જઈએ છીએ હમણાં ઘડી કરીને તો થોડું ફ્રૂટ ખાઈ લો. બેનની આવે થોડું જમી લે પછી જઈએ ત્યાં. ચલો આગળ પછી વાત કરીએ. ચલો ફ્રેન્ડ જમવા બાજરાનો રોટલો અને આજ મોડું મોડું દહીંવાળું શાક ગલકાનું ડુંગળી અને પેલામાં પાપડ છે મારા દર્શભાઈ, એમાં દહીં, ભૂમિત, ભાવેશ. ચાલો અમે જમી લઈએ તમે જમી લો. ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. હવે આજે પાછા ખેતી આવી ગયા હતા. મારો ભાઈ દીકરો થઈ ગયો ત્યાં કાબો તમારે લઈ આવ્યાથી પ્રશ્નનો જવાબ તમારા બધાને આપી દઉં. તો પહેલો જ પ્રશ્ન છે હેતલબેન સાંભો ખવાય તો ઉપવાસ હોય તો ખાવો, નહીંતર મેં તો નથી લીધો ત્યારે એટલે બહુ એનો આઈડિયા નથી. ઉપવાસ હોય તો આપણે રાત્રે આખો દિવસ અપાવ હોય તો આપણે રાત્રે લઈ શકીએ છીએ અને બપોરે જો મગ ન લઈએ એની જગ્યાએ થોડો ખાંબો લઈએ કાંઈ એનું કંઈ વાંધો નથી. ખબર ક્વોન્ટિટી ધ્યાનમાં રાખતા રાખતા ખાજો. હેતલબી ડાયટથી સ્કિન કેમ વધારે બ્લેક થાય છે? થોડોક તો સાઈડ ઇફેક્ટ ક્યાંક તો દેખાડવાનું છે. ડાયટ આપણો વેઇટ લોસ થાય આખું ફેસ કરમાય એટલે થોડુંક રહેવાનું છે. એટલે મેં કીધું એમ કાચું દૂધ આપણે ઠંડુ થયેલું ફ્રીજનું હોય લગાવવું, 5-10 મિનિટ ધોઈ નાખું, દિવસમાં 2 વાર લગાવી લો એટલે ચાલે. અને નહીંતર એનો બરફ જમાડીને એનો મસાજ કરવો. હેતલબેન હું ટી નથી પીતી તો મિલ્ક પીવાય? હા પીવાય મિલ્ક, પણ તમારે મિલ્ક કઈ રીતે પીવાનું છે? ઘરનું દૂધ આવતું હોય તો ફેટ બહુ હશે, બાકી બાટલીનું હોય તોય હું તો એમ કહું ગરમ કરીને ઉપરથી તર કાઢીને પીજો. કા તર કાઢ નાખજો એટલે પીવાશે. મને બઘા આવે છે અત્યારે દિન નિંદ્રા મળી ગયા એની માટે હું છે કંઈક બીજું છે. મારે સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી રાખવી છે તો શું બાજરીનો રોટલો ગરમ પડે? જુવારનો રોટલો મને ચોળીને ખાવાની મજા નથી આવતી. મારે 1 બેબી 5 યરની છે. એની માટે હું કેવી રીતે ડાયટ કરું? ડાયટ તો આજ ફોલો કરવાનો છે, પણ તમને બાજરાનો ભાવતું હોય ને ગરમ એવું લાગે તો બાજરોને 4 મિક્સ કરી લો, નહીં ગરમ પડે. કા બે થોડુંક મિક્સ કરી દેજો, વાંધો નહીં આવે. તમને વજન ઉતારવાનું જ કીધું હોય પ્રેગ્નન્સી માટે તો આનાથી ઉતરી જશે. બાજરાનો રોટલો ખાઈશો ને જો ખાલી વજન પ્રોબ્લેમ હોય તો વાંધો નહીં, બાજરાનો રોટલો ખાઈ નહીં. પછી કીધું છે હેતલબેન એકબીજા કરીને તમારી જેવું જ બનાવે તે સવારમાં 6 થી 7 કલાક નિર્જરા કરવાનું કે છે. નિર્જરા અત્યારે રહેવાય એમ જ નથી. આ ગરમી જોતા અત્યારે પાણી વગર તો બિલકુલ રહેવાનું નહીં. પછી હા મૂકો નહીં ત્યારે તકલીફ થાય ને. અત્યારે ભાવ છે આ ગરમીનું ચક્કર બક્કર આવી ગયા શું કરવાનું? પાણી વગરનું પાણી જોઈએ, ચક્કર આવતા હોય ને પાણી વધારે રાખવાનું છે. આ ઇમ્યુનિટી ડાઉન થાય. હમણાં જ 2 કેસ અમારે અહીંયા છોકરીઓના કા ભાવ સ્કૂલમાં 2 દિવસ પહેલાં એક છોકરી પડી ગઈ ને આજના દિવસે લગભગ આજે 2 છોકરીઓ બીજું પડી ગયું. હા એવું થાય છે. એટલે અત્યારે પાણી તો જરૂરી છે. પાણી રાખજો, પાણી કોઈ મૂકતા નહીં. પણ પાણી હું એમ કહું છું એકહારે પીશો ને તો વજન વધશે, કટકે કટકે પીશો ને તો વજન નહીં વધે. ફૂલ પેટ નહીં કરતા પાણીથી નહીં. તે જય શ્રી કૃષ્ણ. મારા ઓપરેશનને 1.25 મહિનો ઉપર થયો અને ઓપરેશન પછી 2 કિલો વજન વધ્યું છે. હાલ મારું વજન 72 કિલો છે. હાલ તબિયત એકદમ બરાબર છે. હવે પ્લીઝ બેન મને સારી રીતે ડાયટ પ્લાન આપો એટલે વજન ઓછું થાય અને કસરત મારે કરવી કે ના કરવી એને કહેજો. મને રિપ્લાય જરૂર જલ્દીથી આપજો પ્લીઝ. તો કાંઈ નહીં, તમારે 1.25 મહિનો જ થયો છે. રૂકા ભાવ થોડાક દિવસ જવા દો પછી ડાયટ લેવા જો. 1.5 મહિનો બોલ થઈ જાય કામ તો 1.5-2 મહિના થવા દો. અને ઓપરેશન કોથળીનું હશે. હા એમ તરત જ ઇમ્યુનિટી ડાઉન થાય એટલે 2 મહિના તો જવા દો. અને 2 મહિના પછી કસરત તમે કરી શકશો. અને 2 મહિના પછી તમે ડાયટ પણ કરજો. અત્યારે રવા દો એટલે એ ટાઈમે આ જ ડાયટ કરજો ફોલો તો થઈ જશે તમ તારે વાંધો નહીં. ફ્રૂટ ના હોય તો એની જગ્યાએ આખો દિવસ શું લઈ શકાય કે જો ને ફ્રૂટ ન હોય તો આખો દિવસ મેં કીધું છે મગ અને મગનું પાણી. પછી વેજીટેબલ્સ બધા લીલોતરી બાફીને તમે લઈ શકો છો. ગાજર છે, કાકડી છે, કોબી છે, ફ્લાવર એક સાથે બાફી નાખવાનું અને એને તમે લઈ શકો છો. એનું પાણી બાફેલું પાણી એનું પી શકો, એ સારામાં સારું શાકભાજીનું તે. તો એવું બધું તમે લઈ શકો છો. સલાડ લઈ શકો છો, ફણગાવેલા કઠોળ લઈ શકો છો,
કઠોળમાં મગ વધારે, હું તો એ જ મગ જ હું તો સજેસ્ટ કરીશ, મગ સારું રહેશે. પછી મગને તેનું પાણી બોઇલ કરીને એટલે કઈ રીતે લેવું એનું કહેશો ને તો મેં મારા પહેલાંના બ્લોગમાં હું બતાવું છું આખો દિવસમાં દિનચર્યા. હમણાં તો હું નથી રસોઈ કરતી એટલે નથી લેવાતું. ક્યારેક ક્યારેક હું આ બધા જે કામદાર હોય ને પાછળ હોય, ક્યારેક ત્યાં કાંઈક અંબા ઉકારવું હોય એટલે ભાવેશ નીચે હોય ને હું ત્યાં આવું મેડિકલમાં એક હોય ને એક અહીંયા હોય, એ રીતે તો નથી બતાવાતું. એટલે તમને પછી હું બતાવી દઈશ. તો એ તમને કીધું છે એટલે આ 1-2 દિવસમાં તમારું બ્લોગમાં બતાવી દઈશ. હું આવીને મંડે પછીના બ્લોગમાં બતાવીશ. કા ભાવેશ? કાલ સન્ડે તો બહાર જઈશું અમે કદાચ, મંડે પછીના બ્લોગમાં બતાવશું. અને કાલે અષાઢી બીજ છે એટલે કાલથી અમે પાછા અષાઢી બીજે 2 જણા રહીએ છીએ. અમે મોટી બીજ ને એક મારી બીજ બેરીમાં સસરાના ઘર બધી બીજ રહે બધા, પણ અમે તો 2 રહીએ છીએ અત્યારે, એટલે જરૂરથી બતાવીશ. હેતલબેન મકાઈ બાફેલી ખાઈ શકાય વેટ લોસ માટે કે જો ને? હા, પણ થોડીક ખાજો, ખવાય, કાંઈ વાંધો નથી. કાં પણ મકાઈ થોડીક ખાજો, મકાઈમાં બહુ પછી નહીં ઓલું થાય. એટલે મોર્નિંગમાં ટાઈમમાં બાફી નાખો તમે તો થોડીક ખાજો. એક આખા દિવસની ખાઓ કટકે કટકે તો વાંધો નહીં આવે. પણ પછી જો તમે મકાઈ ખાઓ, મગ ખાઓ, બધુંનું ભેગું થઈ જાય ધ્યાન રાખજો. કાં તમે દિવસ બદલતા રહ્યો એમાં થોડુંક ફેરફારમાં મકાઈ લઈ લો તો ચાલશે. તો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. બીજા બધા આજ મેં જ્યાં રાઇટિંગમાં આપી દીધા છે. એનું કારણ છે અમારે રાત્રે અત્યારે લેટ થઈ ગયું છે, બહાર ગયા હતા એટલે. તો તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. આવ્યો જો ગુડ નાઇટ. જો આ નોચ પર જો કંઈક લગાવીને આયા મને થોડી કે થઈ. જો આજ તને એમ કહેતા હતા અમને દર્શ તો બહુ જ ગમે, બહુ સરસ એક્ટિંગ કરે એમ કહેતા. ખોટો છે દર્શ? વિલન છો કે? નહીં. તો ડાયો છો? હા. એમનો હાથ નખાય આ છો બેન મેનર. ડાયો છો તું? હા. એક દાંત બીજો તોડી નાખ્યો છે અમારા દર્શુભાઈ કરીને. જો અને દાંતમાં શું દેખાય? એકદમ હે રાત રાત દેખાય છે અંદર અંધારું.